જય હિન્દ મિત્રો. વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો શેના માટે મળ્યા છે આપણે? થંબનેલ તો તમે જોઈ છે. એસએસજીડી જે તારીખ 27 તારીખેથી જેના પેપર શરૂ થવાના છે, બરાબર. આજે તારીખ થઈ છે 24 શુક્રવાર. તો કઈ કઈ વસ્તુની ધ્યાન રાખવાની છે? કેમ કે ઘણા વિદ્યાર્થીઓ મને પૂછતા હતા કે સર આના ઉપર તમે વિડીયો નથી લેવા. આ વીકમાં આપણો આ બીજો વિડીયો છે અને એસએસજીડીનો ઉપર રહેવાનો છે. રવિવારે તો આપણે લાઈવ થશું જ, પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે કે જે મારે તમને શેર કરવાની છે. જેમ કે એક્ઝામ સેન્ટર શું લઈ જવું તમારે, બરાબર. પછી કેટલાક ક્વેશ્ચન ટીક કરવાના છે, બરાબર. ગણિત રિઝનિંગ કંઈ નથી આવડતું ગણિત રિઝનિંગમાં, તો એમાં પૂરા માર્ક્સ આ રીતે, મતલબ કે હું તમને આ બધી વસ્તુ બોર્ડમાં સમજાવીશ આગળ, બરાબર. અત્યારે તમને ખાલી કહી દઉં છું, બરાબર. પછી બોર્ડમાં એક એક પોઈન્ટ આપણે જોઈએ. પછી તો ગણિત રિઝનિંગમાં કઈ રીતના, આ તમે જોવો છો કાળુને, બરાબર. કાળુને તમે જોવો છો ને કે જ્યારે અગ્નિવીરનું પેપર દેવા ગયો તો ત્યારે ગણિત રિઝનિંગમાં એને કાંઈ નહોતું આવડતું, બરાબર. ઇવન એ સૌર્ય ભારત ડિફેન્સ એકેડેમી રાજસ્થાન જઈ આવ્યો હતો, બરાબર. છતાં પણ તો મેં એક ટિપ્સ એન્ડ ટ્રિક્સ કીધી હતી, એનો ફાયદો થયો ને એને 9 ક્વેશ્ચન સાચા પડી જતા. એ તમને બી કહીશ કઈ રીતના છે એ. અને બાકી કે જેને પણ બાકી દિવસો ઘણા દિવસો હજુ બાકી છે, કેમ કે એક્ઝામ જે છે એ આખો મહિનો ચાલશે, બરાબર. તો એમાં શું કરવું જોઈએ એને પણ, એ વિદ્યાર્થીઓને પણ હું કહીશ, બરાબર. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે આ વિડીયોમાં. કે વિદ્યાર્થીઓ નવા હોય તો વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા વિદ્યાર્થી મિત્રોને જરૂરથી આ વિડીયો જે છે એ શેર કરશો. તો ચાલો હવે બોર્ડ ઉપર જઈએ અને ત્યાં બધી એક એક વસ્તુની વાત કરીએ. ઓકે મિત્રો, તો ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ, બરાબર. એક એક સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ કે એક્ઝામ સેન્ટરે શું લઈ જવાનું છે, કેટલાક ક્વેશ્ચન ટીક કરવાના છે. ગણિત રિઝનિંગમાં તમને કાંઈ નથી આવડતું, તો મેં તમને વાત કરી હતી ને આપણે એક ફોજીની, તો એ હું તમને કંઈ કહેવાનો છું ટિપ્સ. બાકી દિવસોમાં હવે શું કરવું છે, અને બાકી દિવસો બાકી છે હવે એને શું કરવાનું છે, બરાબર. તો ચાલો વન બાય વન જોઈએ. હોપ છો કે તમે એક શેર ને એક લાઈક તો જરૂર કર્યું હશે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ કે એક્ઝામ સેન્ટર શું લઈ જવાનું છે, મતલબ કે તમારે ત્યાં કઈ કઈ વસ્તુ એવી જે છે કે જે લઈ જવાની છે, બરાબર. એક્ઝામ હોલ, એક્ઝામ સેન્ટરે તમે જાઓ તો પહેલા તો તમારી પાસે પ્રોપર એડમિટ કાર્ડ હોવું જોઈએ. શું હોવું જોઈએ? એડમિટ કાર્ડ. એડમિટ કાર્ડ એક ઓરિજિનલ અને કોપી, બરાબર. પછી પાસપોર્ટ સાઇઝના ફોટો, બરાબર. એમાં તો ઘણું બધું લખેલું છે, પણ તમારે જે મેન જે જોશે ને એ હું તમને કહી દઉં ઇમ્પોર્ટન્ટ. પાસપોર્ટ સાઇઝનો ફોટો, પછી આઈડી પ્રૂફ. આઈડી પ્રૂફમાં કોઈ પણ લઈ જવાનું છે, પણ આધાર કાર્ડ મેન્ડેટરી છે. એટલે આધાર કાર્ડ તમારે લઈ જવાનું છે. શું લઈ જવાનું છે? આધાર કાર્ડ, બરાબર. આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બરાબર. એડમિટ કાર્ડ, બરાબર. અને માર્કશીટ. અગર જો તમારે કોઈ પણ પ્રકારનું ત્યાં એવું લાગતું હોય તમને કે મારા આધાર કાર્ડ ને માર્કશીટમાં કંઈ પણ મિસમેચ છે, મતલબ કે મેચ નથી થતું, તો તમારે માર્કશીટ લઈ જવાની થશે અને એ પણ ઓરિજિનલ લઈ જવાની થશે, તાકી તમને ત્યાં વેરીફાઈ કરીએ અને પછી તમને જે છે આગળ એન્ટ્રી આપશે, બરાબર. થંબ તમારા સ્કેન કરે તો થંબને પ્રોપર રાખજો, બરાબર. એકદમ વેલ ડ્રેસમાં જજો. પછી બીજી વસ્તુ એ કે આ બધી વસ્તુને તમારે શું કહે કે કેટલી બધી કોપી નથી લઈ જવાની કે એવું કંઈ નથી કરવાની, બધી ફિઝિકલમાં કરવાનું છે. મેઇનલી તમારે લઈ જવાનું છે એડમિટ કાર્ડ, બરાબર. એડમિટ કાર્ડની 2 કોપી લઈ જવાની, પાસપોર્ટ સાઇઝના ફોટા, આઈડી પ્રૂફ લઈ જવાનું છે, બરાબર. અને જો જરૂર પડે તો માર્કશીટ, બરાબર. એટલી વસ્તુ તમારે કમ્પલસરી જે છે એ લઈ જવાની થશે મિત્રો, બરાબર. હોપ છો કે તમને આમાં માહિતી મળી ગઈ હશે. છતાં પણ કંઈ પણ સવાલ રહેતા હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. પછી ટોપિકની વાત કરીએ, કેટલા ક્વેશ્ચન ટીક કરવાના છે. ઓકે, તો દેખો ક્વેશ્ચન તમારે કેટલા ટીક કરવાના છે. પહેલી વસ્તુ તો એ કે તમને ખબર છે કે મેથ્સ, રિઝનિંગ, જીકે અને હિન્દી કાં તો ઇંગ્લિશ. હવે બધામાં ક્વેશ્ચન તો જે છે એ 20 જ છે. જે બી વિદ્યાર્થીઓ નવા અટેમ્પ કરવા જઈ રહ્યા છે, કદાચ એમને ન ખ્યાલ હોય, બરાબર, તો એમને જાણ માટે કહી દો કે બધાને 20 ક્વેશ્ચન છે. ટોટલ ક્વેશ્ચન જે છે એ તમારે 80 રહેશે, બરાબર. એક ક્વેશ્ચનના 2 માર્ક, એટલે એમ સમજો તમે કે ટોટલ જે પેપર જે છે એ કેટલા માર્કનું થશે? ટોટલ 160 માર્કનું, બરાબર. 0.25ની નેગેટિવ છે. ઓકે, હવે અને આમાં એક સવાલ એ બી છે કે કેટલા ક્વેશ્ચન ટીક કરવા અને
ક્યાંથી શરૂઆત કરવી, ક્યાંથી એન્ડ કરવો, બરાબર. તો દેખો, મારું એવું પર્સનલી માનવું છે, બરાબર, કે અગર જો તમારી તૈયારી ઠીકઠાક છે, કોઈ પણ પ્રકારનું તમને એવું લાગે કે નહીં મારું આ વખતે સ્કોર જે છે એ એટલો તો કરવો જ પડશે, બરાબર, કે ભાઈ એટલા ક્વેશ્ચન તો ઠીક કરવા જ પડે, એટલું તો સાચું કરવું જ પડશે, વેકેન્સી ઉપર આધાર રહેતું હોય છે. પણ કહેવાનો મતલબ એવું છે કે આમાં તમારે ફર્સ્ટ વસ્તુ જે છે એ કઈ લઈ જવાની હોય, પહેલી વસ્તુ જે છે તમારે લઈ જવાની છે હિન્દી કાં તો ઇંગ્લિશ, વ્યાકરણ, ભાષા. તો પહેલાં તમારે, કેમ કે દેખો તૈયારી બધાની સારામાં સારી તૈયારી કેમાં હશે, કાં તો રિઝનિંગ કાં તો હિન્દીમાં, એ બેમાં બધાની તૈયારી સારી જ હશે, એમાં કોઈની પણ જે છે તૈયારી એ ઓછી નહીં હોય. તો પહેલાં આને પૂરું કરી દેવાનું, જેટલું બી આવડે પહેલો રાઉન્ડ લો, જેટલું બી આવડે એટલું તમારે પહેલાં આને ખતમ કરી નાખવાનું છે. ટાઈમ તમને કહી દઉં 1 કલાક છે, બરાબર. તો પહેલાં આને ખતમ કરી નાખો, બરાબર, પછી લઈ જાઓ આને રિઝનિંગને, બરાબર, પછી રિઝનિંગને લઈ જાઓ, રિઝનિંગને તમારે લઈ જવાનું છે બીજા નંબર ઉપર, બરાબર. ત્રીજા ઉપર જીકે કાં તો ગણિત, એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમારે ગણિત ઉપર પકડ છે કે તમારું જીકે સારું છે. જે બી વસ્તુ સારી હોય ને એને લઈ જાઓ. માની લો કે તમારું જીકે સારું હોય તો ત્રીજા ઉપર એને લઈ જાઓ, અને ચોથા ઉપર મેથ્સ લઈ જાઓ, કેમ કે ઓલમોસ્ટ 70-80% પબ્લિકને જે છે મેથ્સ જે છે એ વિકલ હોય છે, બરાબર. તો પહેલાં તમારે આને લઈ જવાનું છે, પછી બીજું આમને રિઝનિંગને, જીકે અને મેથ્સ. હવે તમે એવું કહેશો કે ક્વેશ્ચન કેટલા ટીક કરવાના છે, ક્વેશ્ચન મિનિમમ કેટલા ટીક કરો, મતલબ કે 40 ક્વેશ્ચન છે, 80 ક્વેશ્ચન છે, તો 80માંથી ટીક કેટલા કરવા, બરાબર, આપણે એ જોઈએ કે 80માંથી સર ટીક કેટલા કરવા. હવે સ્કોર કેટલો રાખવો જોઈએ, તો પહેલી વસ્તુ કે વેકેન્સી પ્રમાણે હજી વેકેન્સી ઇન્ક્રીઝ નથી થાય, એટલે એ પ્રમાણે હું તમને નહીં કહી શકું, પણ હા મેં તમને 100 ને જે કીધું હતું કે 100 ઉપર તો તમારે લાવવાના છે, બરાબર. 100 એટલે મિનિમમ 100 ક્વેશ્ચન, 100 માર્ક ઉપર જવું હોય તો તમારે ક્વેશ્ચન કેટલા સાચા પડવા જોઈએ, 55. સાંભળજો મારી વાત, હમણાં 55 તમારા સાચા પડવા જોઈએ, અને તમારી એક્યુરેસી પર પાછી મેટર કરે ને, બરાબર. એટલે ટીકનો રેશિયો જે છે એ તમારે મારા મુતાબિક 60+ તમારે જવું જોઈએ. આ હું ટીક કરવાનું કહું છું. શું કરવાનું કહું છું? ટીક કરવાનું. કેમ ખબર છે? કેમ કે જેની એક્યુરેસી ખરાબ હશે તો એમાંથી ઘણા બધા ખોટા પડશે ને, બરાબર. કેમ કે તમારે 55 તો સાચા જોઈએ જ ભાઈ, 55 તો સાચા જોઈએ જ કોઈ બી હાલતમાં. તો એના માટે તમારે 60 ઉપર ટીક કરવા જ પડીએ. હવે એ તમે જોઈ લો છો કે આમાંથી તમારે ક્યાં ક્વેશ્ચન, કેમ કે તમે હિન્દી પૂરેપૂરું ટીક કર્યો, રિઝનિંગ પૂરેપૂરું 40 તો થઈ ગયા, બરાબર. જીકે અને મેથ્સ, તો આ જે 40 છે ને એમાંથી તમારે જોવાનું છે કે તમારી એક્યુરેસી કેમાં સારી છે, એમાં વધારે જવાનું. જેમાં એક્યુરેસી સારી હોય ને એમાં વધારે વહી જવાનું. જેમાં એક્યુરેસી ખરાબ હોય ને, મતલબ માની લો કે તમારી ગણિતમાં એક્યુરેસી જે સારી એવી નથી આવતી મોક ટેસ્ટમાં, તો એમાં વધારે અટેમ્પ્ટ નહીં કરતા. એટલે સમજ્યા તમે? 60 ઉપર ટીક તો છે મિત્રો, કરજો. જો હું તમને મારા એટલા બહોળા અનુભવના આધારે કહું છું, જે બી વિદ્યાર્થી મારા જોડે જે બેસું પૂરી કરાવડાવું છું, બરાબર, એસએસજીની એના આધારે તમને કહું છું. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો, બરાબર. હવે આમાં પણ તમારો કોઈ બી સવાલ હોય તો તમે પૂછી લો. મેં તમને ટાર્ગેટની તો વાત કરી દીધી કે 100 ઉપર ટાર્ગેટ તમારે રાખવો પડશે, એ પ્રમાણે તમારે 60 ઉપર ટીક કરવા પડીએ. ઓકે. બીજી વસ્તુ કે ગણિત રિઝનિંગ નથી આવડતું સર, ગણિત અને રિઝનિંગમાં 0, શું કહેવાય કે 0 છે, 0. સર ગણિત રિઝનિંગમાં શું કરવું, બરાબર. તો ચાલો હાલો ગણિત રિઝનિંગમાં જોઈ લઈએ આપણે ફટાફટ, બરાબર. કે ગણિત રિઝનિંગમાં આપણે ઘણા બોયઝને, મારી ત્યાં જે આપણી એકેડમીમાં જે આવે છે એને હું લાસ્ટમાં ટિપ્સ એન્ડ ટ્રિક્સ તો આપું જ છું, પણ એ કહેતા પહેલાં મારે મારા એક સરને યાદ જરૂરથી કરવા પડે, અને એનું નામ છે બકુલ પટેલ સર. જે તે સમયે મેં એમટીએસની તૈયારી કરી હતી, બરાબર, અને 117 જેટલા માર્ક હતા મારા 2023માં. ત્યારે કટ ઓફ ગયું તો 121 કે 22 છે. તો એ સમયે મેં મારા બકુલ પટેલ સર જોડે તૈયારી કરી હતી, અને મને એને કોર્સ જે છે ફ્રી ઓફ કોસ્ટ આપ્યો હતો, કેમ કે મેં નોટ્સ સારી બનાવી હતી, મેં ફોટા મોકલ્યા હતા. એના વિડીયો હું જોતો ને ત્યારે એને એવું કીધું હતું કે જ્યારે બેટા તમને કોઈ પણ પ્રકારનું કંઈ આવડતું જ નથી, આ ટિપ્સ ત્યારે જ તમારે જે છે એ અપ્લાય કરવાની છે કે જ્યારે તમને કંઈ આવડતું નથી, જ્યારે તમારી પાસે સમય નથી, ત્યારે ને ત્યારે જ આ વસ્તુ લાગુ કરવાની છે. બધાને આ નથી કરવાનું. આ એક વસ્તુ મારી રિક્વેસ્ટ સાંભળી જજો. અને બીજી વસ્તુ એ કે આમાં કોઈ પ્રકારની શ્યોરિટી નથી. આ એક અનુમાનના આધારે એ સર્વે જે વાત કરી હતી, બરાબર, ક્યાંક ને ક્યાંક મેં બી અપ્લાય કરી હતી, એન્ડ મેં મારા ઘણા વિદ્યાર્થીઓને મેં કીધું હતું તો એને પણ અપ્લાય કરી હતી, બરાબર. તો એના આધારે હું તમને કહું છું, બરાબર. એટલે આનો જવાબદારી તમે પછી મને નહીં આપતા મિત્રો, તમારે મદદ કરું છું કે જે મારા ઘણા વિદ્યાર્થીઓને કામ લાગી છે. એ સ્ટાર્ટ કરીએ આપણે. માની લો કે ગણિત રિઝનિંગનો કોઈ પણ સવાલ છે, બરાબર. તો માની લો કે આ રકમ છે, બરાબર, રકમ છે, આ ઓપ્શન છે A, B, C, D. હવે માની લો પહેલો ઓપ્શન છે 10, પછી છે 15, પછી છે 20 અને પછી છે 25, બરાબર. માની લો કે કોઈ પણ સવાલ છે, બરાબર, કોઈ પણ સવાલ છે, આ કોઈ પણ સવાલ છે, અને એના 4 ઓપ્શન છે. હવે તમારે ટીક કરવાનું છે. હવે
હવે આમાં તમારી પાસે પેલી વસ્તુ કે સમય નથી, કેમ કે ભાઈ 1 કલાક છે ને ઘાયે પૂરી થાય છે, એ તમને ખબર છે બરાબર. 1 કલાક ફટાફટ પૂરી થાય બરાબર. તો 1 કલાકમાં પછી માની લો કે તમારી પાસે ટાઈમ નથી રહ્યો, તમારી પાસે 5 મિનિટ છે, સવાલ છે 20, હવે 20 સવાલનો વાંચવાનો ટાઈમ નથી તમારી પાસે. જો એપ્લાય ક્યારે કરવાનું છે બરાબર. તમે એવું નહીં કહેતા કે સર તમે આ ક્યાં તમે ગેરમાર્ગે દોરી રહ્યા છો, નહીં મિત્રો બરાબર. હું મારા એ વિદ્યાર્થીઓને કહેવા જઈ રહ્યો છું કે જે દિલથી આપણા જોડે જોડાયેલા છે એમ થોડીક મદદરૂપ થઈ છે, કેમ કે ક્યારેક એક્ઝામમાં થોડું ઘણું પછી એ ટિપ્સ એન્ડ ટ્રિક્સથી પણ ચલાવવું પડતું હોય છે. તો હવે તો કે ભાઈ હવે તમારી પાસે કોઈ પણ ઓપ્શન નથી રહ્યો, સમય નથી, તમારી પાસે વાંચવાનો પણ સમય નથી, ત્યારે શું કરવાનું ખબર છે કે એ જે સર છે ને હંમેશા કહેતા છે, અને જેને યુટ્યુબમાં જોયા છે એને ખબર જ છે બરાબર. તો 4 ઓપ્શનમાંથી સૌથી નાની રકમ અને સૌથી મોટી રકમ બરાબર. પહેલાં તો છે ને એને કાઢી નાખવાની, આ નાની રકમ ને મોટી રકમ. મતલબ માની લો કે તમારે આ બેમાંથી તો ટીક નથી કરવાનું, તો હવે શું કરવાનું છે બરાબર. તો કે હવે બચ્યા કેટલા, તો કે આ નથી કરવાનું ને આ નથી કરવાનું, તો કે સી અને બી વધ્યા બરાબર. તો હવે સર એમાંથી શું કરવું, મતલબ કે ડાયરેક્ટ અંધાધૂની મારી દેવાનું છે નહીં, તમે 50% સુધી તો આવી ગયા છો, પણ હવે અહીંથી તમારે 2-3 વસ્તુને ધ્યાન રાખવાની છે. જેમ કે આમાંથી વિભાજ્ય કઈ છે, આમાંથી વિભાજ્ય સંખ્યા કઈ છે, તો કે ભાઈ વિભાજ્ય સંખ્યા 20 છે. ઓકે, મતલબ કે બીજું વિસ્તાર કે આમાંથી એ સર હંમેશા એક શબ્દ યુઝ કરતા રૂડો રૂપાળો, તો આમાંથી કયો આંકડો રૂડો રૂપાળો છે, તો કે ભાઈ 20 છે. તો એ 20ને ટીક કરી અને આગળ વધી જવાનું છે. આવું તમે 10 વાર કર્યો ને, કોઈ પણ 10 એક્ઝામ્પલ કરો તમે, આવું જાતે તે ટીક કરજો. મોક ટેસ્ટ આપણે બુકમાં તમે જોજો બરાબર. 10 વાર તમે કર્યો ને બરાબર, તેમાંથી તમને છે ને 2 થી 3 વાર તો સાચું પડશે. હવે 2 થી 3 વાર સાચું પડે તો તમે વિચાર કરો કે આપણે કેટલા ક્વેશ્ચન 3 વાર સાચું પડી ગયું તો 3 દુ ને 6. હવે 7 વાર ખોટું પડી ગયું તો 0.25 ગુણ્યા 7. હવે તમે વિચાર કરો કે 4 એ 1 કપાય બરાબર, અને બીજા હવે 2, એટલે ટૂંકમાં તોય પણ 2 માની લો કે 2 કપાય તોય 4 તો બધા ને ભાઈ. 4 કોના બાપના છે? ટૂંકમાં હું આ રીતના કહું છું, તમે રિસ્ક લઉં છો તો થોડુંક સિસ્ટમેટિક વેથી લઉં છો. અને બીજી વસ્તુ કે રકમ વાંચવાની, અને રકમથી પણ ક્યારેક એમ લાગે કે તમને આ બે એવું તો નહીં જ થાય, પણ વિભાજ્ય જોવાનું, વ્યવસ્થિત રકમ એવી જોવાની, ભાંગી શકે એવી જોવાની, એને ટીક કરીને આગળ વધવાનું. બીજી વસ્તુ એ કે રકમ જોવાનું છે કે રકમ ક્યારેક પણ એવી હોય, નફો ખોટનો દાખલો છે તો ક્યારેક એ રકમથી પણ એ જે રકમમાં આંકડા આપેલો હોય એનાથી પણ ભાંગી શકાશે. એ વસ્તુને પણ ધ્યાનમાં રાખીને તમે કરી શકો આગળ, એ વસ્તુને પણ ધ્યાનમાં રાખીને તમે ટીક કરીને આગળ વધી શકો. તો બસ આ એક વસ્તુ જે છે કે જે મારે તમને કહેવાનું છે, કે જે તમને 20 ક્વેશ્ચન જે છે ને 20 આમાં હું તમને દેખો, હવે આ વસ્તુ સાંભળીને એવું નહીં તમે વિચારો કે હવે તૈયારી નથી કરવી, સર્વે કહી દીધું વાત કરવાની છે, નહીં ભાઈ, એવું નહીં કરતા. અથાગ મહેનત અને ડેડિકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. મેં 117 માર્ક લાવ્યા હતા ને મેં આ ટિપ્સ નથી અપનાવી, પણ હા મદદરૂપ થાય તમને, કે જેને ગણિત રિઝનિંગમાં ટપો જ નથી પડતો એને મદદરૂપ થોડીક થાય, તો બસ એને મદદ કરવા માટેના જે વસ્તુ છે એ તમને કહું છું બરાબર. હવે આમાં બી તમને કંઈ પણ સવાલ હોય તો કમેન્ટ સેક્શનમાં સવાલ પૂછું છો, તો હું જવાબ આપવાની પૂરી કોશિશ કરીશ. પછી વાત કરીએ બાકી દિવસોમાં, કાં તો પછી બાકી દિવસોવાળાને હવે શું કરવું. મતલબ માની લો કે દેખો હવે તો 4 વીકમાં એક્ઝામ લેવા છે બરાબર, 4 વીકમાં એક્ઝામ લેવા છે. પહેલું વીક જે છે એ 27થી શરૂ થશે, બીજું વીક જે છે એ 5 પછી શરૂ થશે. તો હવે કરવું શું, ત્રીજા વીકને ચોથા વીક વાળાને શું કરવું છે ને, પેપરનું લેવલ કેમાં ઇઝી અને ટફ રહેશે. તો ઘણા વિદ્યાર્થીઓ મને એવું પણ પૂછી રહ્યા હતા કે સર પેપરનું લેવલ જે છે એ ટફ રહેવાનું છે, મારો તો લાસ્ટમાં વારો, મેં તો લાસ્ટ મતલબ કે રાખ્યું હતું, છતાં મારું પહેલાં આવી ગયું, મારું પહેલાં હતું તો મને છેલ્લા આવી ગયું. તો આનું કારણ એવું છે કેમ કે 4 દિવસ આપ્યા હતા, 11થી લઈને 15ની વચ્ચે. ઇન્સ્ટન્ટલી જેને પણ ફટાફટ જેને બુક કરી લીધું ને એને મળી ગયું છે. ઘણા વિદ્યાર્થીઓ મને એવું પણ આવ્યું કે સર મેં જે ચૂઝ કર્યું તો મને એની આજુબાજુ જ મળ્યું છે, પણ તમારું થોડું ઘણું લેટ થયું છે, ટાઈમ ડ્યુરેશન બહુ ઓછો હતો, સમય બહુ હતો નહીં, અને બધા વિદ્યાર્થીઓ જે છે બુક જે છે એ કરી નાખ્યું હતું, એટલા માટે તમને નથી મળ્યું. બસ આ જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. હવે તો લેવલ બધામાં ઓલમોસ્ટ સેમ જ હશે, જેમાં ટફ હશે ત્યાં નોર્મલાઇઝેશન થઈ જશે, ત્યાં ઇઝી હશે ત્યાં નોર્મલાઇઝેશન નહીં થાય. પણ હા નોર્મલી પહેલું બીજું વીક હવે આ વખતે કઈ રીતના થાય એ નથી ખબર, પણ હંમેશા સ્ટાર્ટિંગમાં એવું રહેતું હોય છે. અને એવું નથી હોતું કે પહેલા દિવસો એકદમ અઘરા જ હોય છે, શિફ્ટ અમુક અઘરી હોય છે, બસ બીજું કંઈ નથી હોતું. હવે તો જેમાં જેને દિવસો બાકી છે હજુ પછી 15-20 દિવસ ઉપર એક્ઝામ બાકી છે, મતલબ કે 15 મે, 20 મે બરાબર, 10 મે પછી જેને પેપર બાકી છે એના માટે કહું છું કે તમારે બાકી દિવસોમાં શું કરવાનું છે. બાકી દિવસોમાં એમાં તમારે જે ટોપિક બાકી હોય ને એને તમારે પૂરા કરી દેવાના છે. હજુ પણ ટોપિક તમારા બાકી રહી જતા હોય, જેમ કે તમારા ટોપિક
તમને એવું લાગે સર મારાથી ગણિતમાં ઘણી ઘણી પ્રેક્ટિસ કરવાની બાકી છે, તો એમાં પ્રેક્ટિસ કરો, એમાં સમય, એમાં કલાકો વધારી દો અને પ્રેક્ટિસ વધારી દો. પછી રિઝનિંગ છે, તો સર હવે રિઝનિંગમાં મારે શું કરવું? બરાબર, તો રિઝનિંગમાં પણ તમે પ્રેક્ટિસ શરૂ કરો, મેરેથોન શરૂ કરી દો. બરાબર, તમે મેરેથોન જોવાની શરૂ કરી દો. બરાબર, ઘણા બધા જે યુટ્યુબર છે મેરેથોન લાવતા હોય છે, તો મેરેથોન જોવાનું શરૂ કરી દો. બરાબર, હજુ પણ મોક ટેસ્ટ તમે આપી શકો, મોક ટેસ્ટ આપી શકો હજુ પણ પછી એક્ઝામના અઠવાડિયા પહેલા મોક ટેસ્ટ નહીં દેવાની. બરાબર, મોક ટેસ્ટ આપી શકો. પછી બાકી ટોપિકને કમ્પ્લીટ કરી નાખો, કમ્પ્લીટ કરો. બરાબર, અને લાસ્ટમાં રિવિઝન. હવે રિવિઝન કેટલા દિવસ પહેલા કરવાનું છે? રિવિઝન તમારે 10 દિવસ પહેલા શરૂ કરી દેવાનું છે. એ 10 દિવસ પછી તમારે બીજું કંઈ અડવાનું નથી, સિવાય કે કરંટ અફેર નથી તમારે જૂનું જોવાનું બાકી હોય જોઈ લેજો. બાકી તમારે નવી વસ્તુ કંઈ પણ જોવાની નથી. એ 10 દિવસ ઓનલી રિવિઝન, રિવિઝન એન્ડ રિવિઝન. હવે રિવિઝન કઈ રીતના કરવું? તો કે તમે ક્યાંય પણ નોટબુકમાં તમે ક્યાંય પણ લખ્યું હશે ને, ટીક કર્યું હશે. બરાબર, મેં જ્યારે MTSની એક્ઝામ તૈયારી કરી ત્યારે મેં જ્ઞાન આપણે જે ગાંધીનગરની એકેડેમી ઇંગ્લિશની 600 પેજની બુક છે, 4 વાર વાંચી હતી મેં એને. પણ કહેવાનો મતલબ એમ છે કે તમે કેટલી વાર વાંચી શકો, તો એમાં તમે ટીક તો કર્યો છે ને, ટીક કર્યું એને જો રિવિઝન કરો ફટાફટથી, ક્વિક. બરાબર, જોતા રહો, અચ્છા આ ટોપિક થઈ ગયો છે, અચ્છા આમાં આવું છે, એ રીતના રિવિઝન કરવાનું છે. ઉપર છેલ્લું રિવિઝન કરવાનું છે. મેરેથોન જોવાનું છે, મોક ટેસ્ટ આપવાનું, મોક ટેસ્ટ 10 દિવસ પહેલા આપવાનું છે, બાકી ટોપિકને 10 દિવસ પહેલા કમ્પ્લીટ કરવાના છે. અને લાસ્ટમાં તો રિવિઝન, તો રિવિઝનમાં આ જ વસ્તુ કરવાની છે. મેરેથોન જોવો તમે, એકબીજાને ડિસ્કશન કરો. બરાબર, બસ તો આ જ વસ્તુ કરવાની છે મિત્રો. બરાબર, બીજું કાંઈ એટલું બધું છે નહીં, ટેન્શન નહીં લેતા, વેકેન્સીમાં વધારો થશે. મેં કીધા એટલે ક્વેશ્ચન અટેમ્પ કરી લેજો. બરાબર, અને આગળ વધી જશો. બસ આટલું જ છે. વિલેજ એકેડેમી હંમેશા તમને SSCGD હોય કે ડિફેન્સની કોઈ પણ એક્ઝામ હોય તેમાં તમને હંમેશા મદદરૂપ થતી હોય છે. બરાબર, અને આગળ મદદરૂપ થશે. સોમવારે જે પેપર લેવાય છે એનો રિવ્યૂ આપણે જાણીશું અને એના ઉપર પછી વિડીયો બનાવીશું. આ રવિવારે આપણે મળવાના છે. તમારા સવાલ હોય સવાલ લઈ અને 5 વાગે આવી જજો રવિવારે. બરાબર, ત્યારે બધી સવાલના જવાબ જે છે હું આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. બાકી બીજું કંઈ પણ હોય તો આમાં બી સવાલ પૂછી લેજો, સવાલના જવાબ આપવાની પૂરેપૂરી ટ્રાય કરીશ વહેલી તકે. બસ મિત્રો એટલું જ છે. જે બી વિદ્યાર્થી મિત્રો SSCGDની તૈયારી કરીને જે એક્ઝામ દેવા જઈ રહ્યા છે એને મારા દિલથી ઓલ ધ બેસ્ટ. બરાબર, દિલથી તમને એવું કહું છું, બેસ્ટ વિશેષ આપું છું કે તમે પેપર સારામાં સારું આપો અને તમે પણ દેશ સેવા કરવાનો મોકો લો છો. જેમ આપણી એકેડેમીમાંથી 25 જણાને મોકો મળ્યો છે, એમ હું દુઆ કરું છું કે તમને પણ મોકો મળે. યુટ્યુબ ફેમિલી મારી ફેમિલી છે. બરાબર, કે એને હંમેશા હું કોઈ પણ પ્રકારની મદદરૂપ થવાની કોશિશ કરીશ. આ ટ્રિપ્સ હતી ને તો એ બી મેં તમને કહેવાની હતી, તો એટલા માટે આજે બધું કામકાજ મૂકી અને તમારા માટે વિડીયો લાવું છું. તો બસ મિત્રો એટલું જ છે. કંઈ પણ સવાલ હોય તો પૂછી લેજો. બધા વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ. સારામાં સારું પેપર આપજો અને પેપર આપીને જણાવજો જરૂર કે સર કેટલાક ક્વેશ્ચન અટેમ્પ કર્યા છે. ઠીક છે, તો મળીએ પાછા આ રવિવારે મળીશું. બરાબર, ત્યાં સુધી જે છે એ રિવિઝન કરતા રહેજો. બસ એટલું જ છે મિત્રો. જય હિન્દ.